બહાર આવી ગયો છે ચાલુ ક્લાસમાં બિલકુલ સાચી વાત છે. હમણાં આપણી MS યુનિવર્સિટીની અંદર પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. પરીક્ષાની અંદર બધા જ વર્ગખંડ ફૂલ હોય છે. એવામાં એક એવો વિડીયો વાયરલ થયો છે જે શરમજનક છે અને જે MS યુનિવર્સિટીની પ્રાણ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવો વિડીયો વાયરલ થયો છે. જેમાં પરીક્ષા ખંડની અંદર ક્લાસની અંદર એક છોકરાને છોકરી દ્વારા ચુંબન કરવામાં આવે છે, જે બિલકુલ શરમજનક છે. જેના માટે ડીન મેડમને વાત કરવામાં આવી તો ડીન મેડમ જાણે કોઈનાથી ડરતા હોય અને કંઈક નક્કર પગલાં ભરતા ડર લાગતો હોય તેવું લાગી આવે છે. જે સ્ટુડન્ટે વિડીયો વાયરલ કર્યો છે તેને સસ્પેન્ડ કરવાની વાત કરે છે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેના પર કોઈ પગલાં ભરશે કે નહીં એ તો એક પ્રશ્નાર્થ છે. અમારા દ્વારા એક માંગ કરવામાં આવે છે કે જલ્દીથી જલ્દી આ જે બનાવ બન્યો છે તેના પર ડિસિપ્લિનરી કોઈને કોઈ એક્શન લેવામાં આવે. અને આ ફેકલ્ટીમાં ઘણી બધી એવી અવાવરૂ જગ્યા ઊભી થઈ ગઈ છે. તમે જુઓ જાડી ઝાકડા વધી ગયા છે અને સિક્યુરિટીનો અભાવ તમે જોઈ શકો છો. CCTVનો અભાવ તમે જુઓ છો. લાખો રૂપિયા સિક્યુરિટીની પાછળ ખર્ચવામાં આવે છે પરંતુ તે ફોગટે જતા હોય એવું લાગે છે.